ફિનલેન્ડ ઇઝ અ ન્યૂ સ્ટડી ડેસ્ટિનેશન ફોર ઇન્ડિયન સ્ટુડન્ટ્સ. કેમ યુરોપ ભણવા જવું જોઈએ લોકોએ? ઘણા લોકોને એનું નોલેજ જ નથી કે યુરોપિયન યુનિવર્સિટીઝ પણ ટોપ 100 ની અંદર સ્થાન ધરાવે છે. વોટ મેક્સ ફિનલેન્ડ સ્પેશિયલ? That Finland is the happiest country. This is like 8th running year in the row that where Finland stands as number 1. એવું કેમ છે? કેમ લોકો આટલા ખુશ છે ત્યાં? ફિનલેન્ડ હેપીએસ્ટનો મતલબ એવું છે કે એ લોકોના પોઈન્ટ ઓફ વ્યૂથી કે ધ બેસ્ટ ક્વોલિટી ઓફ લાઈફ. આવા ઘણા બધા પોઈન્ટ્સ. Crime rate ઓછો. ક્રાઇમ રેટ બહુ મિનિમમ ઓલમોસ્ટ નીલ છે. એ લોકોનું એજ્યુકેશન સિસ્ટમ પણ વન ઓફ ધ બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ વર્લ્ડનું. નાનું એક્ઝામ્પલ આપું કે આપણા ઇન્ડિયાની અંદર બાળક લગભગ 2.5-3 વર્ષનું હોય છે અને ત્યારે આપણે એને કિન્ડરગાર્ટન એની અંદર આપણે એડમિશન કરીને બાળકોને મૂકી દઈએ છીએ. ફિનલેન્ડની અંદર જે ભાઈ જ્યાં સુધી બાળક 7 વર્ષનું નથી થતું ત્યાં સુધી એલાઉડ નથી. ફોર ઇન્ડિયન્સ એવા કયા કયા કોર્સિસ છે જેનાથી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ બહુ સારું કરિયર ફિનલેન્ડમાં બનાવી શકે? ફિનલેન્ડની અંદર એન્જિનિયરિંગ, સ્પેશિયલી ગેમ ડિઝાઇન. એક્ઝામ્પલ આપું, જે રીતે આપણે બધા જ રમી ચૂકેલા છે એંગ્રી બર્ડ્સ. પ્રોફેશનલ લેવલ પર પણ આજે વર્લ્ડની ટોપ જેટલી પણ ગેમ્સ હશે, આઉટ ઓફ 10 7 to 8 ગેમ્સ આર મેડ ઇન ફિનલેન્ડ. હવે બીજા બધા કન્ટ્રીઝમાં જે પ્રોબ્લેમ્સ છે કે ભણ્યા પછી જોબ નથી મળતી, તો ફિનલેન્ડમાં એ સિનારીઓ કેવો છે? ભણ્યા પછી જોબ મળે છે? ભણ્યા પછી જોબ 97% સ્ટુડન્ટને મળે છે. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આ અમારો બીજો પોડકાસ્ટ છે ઓન ફોરેન સ્ટડીઝ. પહેલા પોડકાસ્ટમાં ખૂબ જ સારો રિસ્પોન્સ આવેલો, એટલા માટે મેં વિચાર્યું કે આ વખતે બીજા એક એક્સપર્ટને લઈ આવીએ અને એવી વાતો કરીએ કે જે લોકોને નથી ખબર. આજે આ પોડકાસ્ટમાં તમારા ઘણા બધા મિથ દૂર થઈ જશે, તમારી ઘણી બધી શંકાઓ દૂર થઈ જશે અને નવી નવી વસ્તુઓ વિશે ખબર પડશે કે અચ્છા, ફોરેન સ્ટડીઝમાં આ પણ હોય. આપણે જ્યારે ફોરેન સ્ટડીઝની વાત કરીએ ત્યારે આપણને 1-2 કન્ટ્રીઝ દેખાતા હોય જ્યાં બધા જતા હોય, ત્યાં આપણે જવું હોય. US, UK, કેનેડા, બધાને આ જ દેખાય છે. ત્યાં ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ છે, પણ ત્યાં જવાની ઘેલછામાં ઘણીવાર લોકો એ પ્રોબ્લેમ્સને નજરઅંદાજ પણ કરતા હોય છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે આ બધા કન્ટ્રીઝને છોડીને પણ બીજી ઓપોર્ચ્યુનિટીઝ કેવી છે. ફોર એક્ઝામ્પલ યુરોપ. એવું કહેવાય છે કે ત્યાં તમે ઇન્ડિયામાં જે કોસ્ટમાં, જે ખર્ચામાં ભણો એટલા જ ખર્ચામાં કે કદાચ એના કરતાં ઓછા ખર્ચામાં તમને ત્યાં એજ્યુકેશન મળી શકે અને તમે ખૂબ જ સારી લાઈફ યુરોપમાં બનાવી શકો. મિત્રો, આ બધી ચર્ચાઓ કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે એક એવા એક્સપર્ટ કે જેમણે આ ફિલ્ડમાં 20 વર્ષ કરતાં પણ વધારે કામ કરેલું છે. એમનું નામ છે રાજીવ સોની, મારા ખૂબ સારા મિત્ર, એન્ડ હી ઇઝ ધી ફાઉન્ડર એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ઓફ RG ઇન્ટરનેશનલ. હી સ્પેશિયલાઇઝિસ ઇન ફિનલેન્ડ બેઝિકલી. તો વિદ્યાર્થીઓને જેમને યુરોપમાં અને સ્પેશિયલી ફિનલેન્ડમાં જઈને કરિયર બનાવવું હોય અને ત્યાં લાઈફ સેટ કરવી હોય તો એમની માટે હી ઇઝ ધી રાઇટ પર્સન ટુ ગો ટુ. તો આજે આપણે એવી ઘણી બધી વાતો કરીશું કે આ બધા કન્ટ્રીઝ કેમ, ત્યાં એવું તો શું છે, ઓપોર્ચ્યુનિટીઝ કેવી છે, કમ્યુનિટી કેવી છે, કેટલું મોંઘું એજ્યુકેશન છે, કઈ કઈ ફિલ્ડમાં ડિમાન્ડ છે અને ત્યાં જઈને વિદ્યાર્થી પોતાની એક ખૂબ જ સારી લાઈફ કેવી રીતે બનાવી શકે, આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે. તો ચલો શરૂ કરીએ. રાજીવભાઈ, વેલકમ ટુ ધ જય થડેશ્વર શો. થેન્ક યુ. કેમ છો? બસ ફર્સ્ટ ક્લાસ. તમે કેમ છો? ઓલ ગુડ, ઓલ ગુડ. રાજીવભાઈ, મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે જ્યારે આપણે એવા સબ્જેક્ટની વાત કરીએ જે લોકો યુઝ્યુઅલી નેગ્લેક્ટ કરતા હોય, કે લોકોને ખબર જ ન હોય કે આવું કંઈ પણ છે, રાઈટ? એટલે આ પોડકાસ્ટ પર્સનલી મારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, રાઈટ? તો આપણે બેઝિક ક્વેશ્ચનથી શરૂ કરીએ કે કેમ યુરોપ ભણવા જવું જોઈએ લોકોએ, ત્યાર પછી આપણે ફિનલેન્ડ પણ આવીએ. બટ વાય યુરોપ? આપણા કોમ્યુનિટીની અંદર બહુ બધા લોકોને આવી મીથ છે કે એબ્રોડ એજ્યુકેશન દેટ મીન્સ ખાલી USA, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ. અને જ્યારે યુનિવર્સિટીઝની વાત કરીએ કે જ્યારે વર્લ્ડ રેન્ક યુનિવર્સિટીઝ કે આજે QS વર્લ્ડ રેન્કની અંદર, તો ઘણા લોકોને એનું નોલેજ જ નથી કે યુરોપિયન યુનિવર્સિટીઝ પણ ટોપ 100, ટોપ 200 કે ટોપ 5 કે ટોપ 1000ની અંદર સ્થાન ધરાવે છે. ટ્યુશન ફીસની વાત કરીએ તો કમ્પેર ટુ આ બધી કન્ટ્રીઝ કરતાં ટ્યુશન ફીસ બી ઘણી ઓછી છે, રાઈટ? અને ક્વોલિટી ઓફ એજ્યુકેશન એ લોકો વધારે લર્નિંગ બાય ડુઈંગ ઇટ, પ્રેક્ટિકલ લર્નિંગ પર વધારે ફોકસ કરે છે. જેથી કરીને યુરોપિયન યુનિવર્સિટીઝ, યુરોપિયન એજ્યુકેશન ઇઝ વેરી ડિફરન્ટ. ઓકે. કેમ આ બધા કન્ટ્રીઝ આટલા એક્સપેન્સિવ છે? US, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ. પહેલાં તો કેટલા એક્સપેન્સિવ છે એની વાત કરીએ, અને આટલા એક્સપેન્સિવ કેમ છે? એક્સપેન્સિવનું રીઝન એવું છે જે ભાઈ કે આજે ઘણી બધી કન્ટ્રીઝની અંદર આજે સમજો કે જે રીતે કેનેડા છે, જે રીતે UK કે ઓસ્ટ્રેલિયા છે, એક મેજર ઇન્કમ સોર્સ જે આજે ગવર્મેન્ટનું જે છે, કે જે રીતે અત્યારે કેવું છે કે આ બધી કન્ટ્રીઝની અંદર કહેવાય ને કે આજે એ લોકોનું, હવે એમ તો નહીં કહી શકે કે બિઝનેસ છે, પણ આજે કેવું છે કે ઇન્ડિયન માર્કેટને એ લોકો ટાર્ગેટ કરે છે બિકોઝ ઓફ વી હેવ ધ હાઈએસ્ટ યુથ. બરાબર. સમજો. અને જેથી કરીને કે આજે એ લોકોના કન્ટ્રીની અંદર એજ્યુકેશન, લોકલ જે સ્ટુડન્ટ્સ છે, યુનિવર્સિટીઝની જેટલી પણ સીટો છે એ નથી ભરાતી. જેથી કરીને લોકો અત્યારે એબ્રોડથી સ્ટુડન્ટ્સને, અને એ લોકોને ટ્યુશન ફીસ, એ લોકોના લોકલ સિટીઝન્સ માટે ટ્યુશન ફી હોતી જ નથી. બરાબર.
ગવર્મેન્ટનું પણ એક સોર્સ ઓફ ઇન્કમ તમે કહી શકો છો આ વસ્તુ. બરાબર. કેમ કે આજે અમેરિકન સ્ટુડન્ટ હશે, અમેરિકન યુનિવર્સિટીમાં જશે, હી ડોન્ટ હેવ ટુ પે એનીથિંગ. But as an Indian student just say, non-Americans, they have to pay thousands of like $40,000, $50,000. Same way in UK, British citizen also, they don't have to pay, they only have to pay like $800 or $1,000. રાઈટ Where the other citizens, they have to pay like 14, 15, $20,000. રાઈટ. See, basically કેવું છે કે આજે countries like US, Canada, Australia, see આજે દરેક યુનિવર્સિટીઝ એ લોકોના લોકલ સિટીઝન્સ જે છે, they don't have to pay tuition fees, or maybe કદાચ હશે તો બી it's a very minimum amount. But let's see, if we talk about Indian student, we have the biggest youth in the world. So Ajay, that is why everyone is focusing Indian, રાઈટ. right? Because non-American, non-British, non-Australians, when they are traveling to one of these countries, right, we are going as international students. So in that case, we have to pay the tuition fees. આજે જે પ્રોગ્રામ એક અમેરિકન સિટીઝન કે બ્રિટિશ સિટીઝન બ્રિટનની યુનિવર્સિટીમાં કે અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે, અને એટ ધ સેમ ટાઈમ એક ઇન્ડિયન સ્ટુડન્ટ્સ જઈને અભ્યાસ કરે છે, તો બંનેની ટ્યુશન ફીસ વચ્ચે ઘણો ડિફરન્સ છે. એન્ડ દેટ ઇઝ વાય લાઈક ઇટ ઇઝ મોર એક્સપેન્સિવ ફોર ધ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ compared to the local citizens. રાઈટ. So yes, many universities like, અને આજે ગવર્મેન્ટનું પણ તમે કહી શકો કે લાઈક આજે ઇકોનોમીનો એક મોટો ભાગ ભજવે છે કે આજે ફોરેનર્સ સ્ટુડન્ટ્સ, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ આવે છે એ લોકોના કન્ટ્રીમાં, દે પે ટુ ધ હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ ધ ટ્યુશન ફીસ, અને એક ઇકોનોમીનો એક હિસ્સો બને છે, એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ એક્સપેન્સિવ ફોર સ્ટુડન્ટ્સ કમ્પેર ટુ ધ લોકલ Okay. સ્ટુડન્ટ્સ. એવું પણ સાંભળ્યું છે રાજીવભાઈ કે આ બધા કન્ટ્રીઝમાં સ્ટુડન્ટ્સ જાય તો છે, અને અહીંયાથી રોઝી પિક્ચર જોઈને બધા જતા હોય. અમુક લોકોને તો ખબર પણ હોય છે કે ત્યાં સ્ટ્રગલ છે, છતાં એક લાલચ કે ત્યાં જઈને કંઈક થઈ જશે, અને ત્યાં જતા હોય અને પછી ત્યાં ઘણી બધી સ્ટ્રગલનો સામનો કરવો પડતો હોય છે. અને ઘણા બધા સ્ટુડન્ટ્સને, સ્પેશિયલી એવા કન્ટ્રીઝ કે જ્યાં ઘણા બધા સ્ટુડન્ટ્સ ઓલરેડી જતા રહ્યા છે અને ત્યાંની ઇકોનોમી અત્યારે એટલું સારું નથી કરી રહી, ત્યાં એ લોકોને એજ્યુકેશન કમ્પ્લીટ કર્યા પછી પણ જોબ્સ નથી મળતી. ફોર એક્ઝામ્પલ યુકેમાં લોકોને જોબ્સ નથી મળતી, સ્ટુડન્ટ્સ આર સ્ટ્રગલિંગ. તેવા કયા કયા પ્રોબ્લેમ છે જેનાથી સ્ટુડન્ટ્સ અત્યારે પીડિત છે ત્યાં અહીંયાથી ગયેલા હોય? સી, ઓલમોસ્ટ દરેક કન્ટ્રીની અંદર સૌથી પહેલી વસ્તુ તો આજે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ બંને લોકોએ એક પોતાનું એક હોમવર્ક કરવું બહુ જરૂરી છે કે આજે પોતાનું બાળક જે પણ કન્ટ્રી સિલેક્ટ કરી રહેલું છે તો ત્યાંની ઇકોનોમિકલ સિચ્યુએશન કઈ રીતની છે. રાઈટ. સેકન્ડ વસ્તુ એ છે કે એ લોકોએ થોડું એ પણ હોમવર્ક કરવું જરૂરી છે કે એ લોકોને ભણ્યા પછી એ લોકોની નોકરીઓ માટે કે જોબ્સ માટેની કેટલી ઓપોર્ચ્યુનિટીઝ છે. રાઈટ. આજે બહુ બધી કન્ટ્રીઝની અંદર કેવું છે કે વિદ્યાર્થીઓ જ્યારે જાય છે, પોતાનું પ્લાનિંગ બનાવે છે ત્યાં જવા માટેનું, તો એ લોકો ક્રોસ વેરિફિકેશન બહુ બધી વસ્તુનું નથી કરતા, અને ફક્ત ને ફક્ત એ લોકો જે બી એ લોકોના મિત્રો વાતો કરતા હોય, ત્યાંના એ લોકોના સગા સંબંધીઓ વાતો કરતા હોય, એ લોકોની વાતમાં આવીને કે પોતાનું એક માઇન્ડ સેટ કરીને વગર હોમવર્ક કરી જ્યારે જાય છે, જ્યારે એ લોકો મેન્ટલી પ્રિપેર નથી કોઈ પણ પરિસ્થિતિઓ માટે, અને જ્યારે ત્યાં જઈને વાસ્તવિકતાને ફેસ કરે છે, રાઈટ, એ વાસ્તવિકતાને ફેસ કરવા પછી એ લોકો માટે થોડુંક ડિફિકલ્ટ થતું હોય છે એને એક્સેપ્ટ કરવું, અને રિયાલિટી, અને that is the actual Right. problem because they have to understand that. રાઈટ. હું તો ઘણા બધા એવા સ્ટુડન્ટ્સને ઓળખું છું. આઈ એમ અ ફ્રિક્વન્ટ ટ્રાવેલર ટુ યુકે. Yes. હું ઘણીવાર યુકે જાઉં તો મેં લાસ્ટ ટાઈમ મેં એક ફેન્સ મીટ જેવું એક નાનું મીટઅપ રાખેલું, તો ઘણા બધા સ્ટુડન્ટ્સ આવેલા જે મને ફોલો કરતા હોય. મોસ્ટ ઓફ ધેમ આર સ્ટ્રગલિંગ ટુ ગેટ ધેર ફિલ્ડ જોબ્સ. મતલબ જે ફિલ્ડનું એ લોકો એજ્યુકેશન લીધું હોય કે લેતા હોય એ ફિલ્ડની જોબ્સ એ લોકોને મળતી નથી. There was one very interesting case. ખૂબ જ મોટી કંપની ઇન્ડિયાની એક કેમિકલ કંપની છે, એના સીઈઓ અને એમનો સન એ લીડ્સમાં અભ્યાસ કરતો હતો, અને હી વોઝ સ્ટ્રગલિંગ. હિઝ ફાધર કોલ્ડ મી કે જયભાઈ તમે ત્યાં છો તો કેન યુ મીટ માય સન એન્ડ જસ્ટ ગાઈડ હિમ, અને ત્યાં કોઈ કોન્ટેક્ટ્સ હોય તો જોબ માટે ભલામણ કરી શકો. તો આઈ મેટ ધીસ ગાય. મેં પૂછ્યું તારે અહીંયા રહેવું છે કે ઇન્ડિયા? હી સેડ આઈ વોન્ટ ટુ લિવ ઇન યુકે. મારે ઇન્ડિયા પાછું નથી જવું, કદાચ ઇન ફ્યુચર બળજબરીથી જવું પડે તો હું પાછો કોઈ બીજા કન્ટ્રીમાં જતો રહીશ, પણ ઇન્ડિયામાં નથી રહેવું. મેં કીધું ઓકે, તો પછી તારે અહીંયા જોબ ગોતવી પડશે, પણ એની માટે તારે કંઈક રેલેવન્ટ એક્સપિરિયન્સ અહીંયા અત્યારે લેવો પડશે. ઇટ્સ લાઈક મને કંઈ મળતું જ નથી. આજે છોકરો ઇન્ડિયામાં કામ કરે છે, રાઈટ? એટલે જે બેઝિક હોમવર્ક, રિસર્ચ અને ત્યાં જઈને શું કરવું એ આઈ થિંક લેક છે. યસ, આ એક બહુ મેજર પ્રોબ્લેમ છે જે ભાઈ Right. કે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે એનો કોર્સ સિલેક્ટ કરે છે,
મોટાભાગના કેસીસની અંદર એ લોકો દેખાદેખીમાં કરે છે. મારા ફ્રેન્ડ્સ અહીંયા જાય છે, આ યુનિવર્સિટીમાં જાય છે, આ કોર્સ કરવા જાય છે, રાઈટ તો હું પણ એ કરું. એ પોતાના ઇન્ટરેસ્ટને નથી સમજતા રાઈટ કે મારો પોતાનો ઇન્ટરેસ્ટ કયા ફિલ્ડની અંદર છે. રાઈટ સેકન્ડ થિંગ એ છે કે આજે એ લોકોએ એટલું હોમવર્ક કરવું જ જોઈએ કે ભાઈ મારા 3 વર્ષનું બેચલર ડિગ્રી છે કે 1 યરનું કે 2 યર્સનું માસ્ટર્સ ડિગ્રી છે, તો મારે મારા ફિલ્ડની જોબ મેળવવા માટે મારે શું કરવાનું છે, ક્યારથી શરૂ કરવાનું. સી મોટાભાગના કેસીસમાં કેવું હોય છે, છોકરાઓ ડિગ્રી કમ્પ્લીટ કર્યા પછી પેલું કહેવાય ને કે એ આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે એવી વસ્તુ છે, ત્યારે એ લોકો પોતાનું રિસર્ચ સ્ટાર્ટ કરે છે. રાઈટ સી આઈ નો મેની સ્ટુડન્ટ્સ કે જે લોકો પોતે જ્યારે અહીંયાથી એડમિશન લઈને ત્યાં જાય છે એ ત્યારથી જ પોતાનું હોમ રિસર્ચ સ્ટાર્ટ કરે છે કે મને કઈ કઈ ઇન્ડસ્ટ્રીઝની અંદર મને જોબ મળી શકે છે. રાઈટ એ જે અભ્યાસ કરી રહ્યા છે એ ફિલ્ડની કેટલી કંપનીઓ છે, રાઈટ કઈ કંપનીઓ કયા ગ્રાઉન્ડ ઉપર વિદ્યાર્થીઓને જોબ ઓફર કરે છે, રાઈટ એ લોકો કઈ કઈ પરિસ્થિતિમાં કઈ કઈ વસ્તુઓ ઉપર કઈ કઈ મેટર ઉપર એ લોકો ભાર આપે છે રાઈટ કે જેને ફોકસ કરીને એ વિદ્યાર્થીને જોબ મળે છે. રાઈટ જે વિદ્યાર્થીઓ એમના સિનિયર્સ છે, એમની આગળની બેચમાંથી પાસ આઉટ થયેલા છે, એ લોકો કોઈ સારી કંપનીમાં લાગે છે તો એ લોકોને બી કન્સલ્ટ કરે છે કે તમારો એક્સપિરિયન્સ અમને શેર કરો. સી જે ભાઈ ઘણા લોકોને એ બી નથી ખબર કે જે યુનિવર્સિટીમાં એ લોકો ભણે છે ત્યાં આગળ કરિયર ડિપાર્ટમેન્ટ કરીને એક ડિપાર્ટમેન્ટ એવું છે કે જે વેરી બેઝિક, જેને કહેવાય કે આપણે સીવી ઓર રિઝ્યુમે એ કઈ રીતે બનાવવો. આપણા વિદ્યાર્થી ઇન્ડિયાથી ત્યાં જાય છે અને જે ઇન્ડિયાની સિસ્ટમમાં જે સીવી ચાલે છે એ લોકો એ સીવી પર ત્યાં જોબ એપ્લાય કરે છે, જે એ લોકો સમજવા બી નથી માંગતા. રાઈટ They have to understand it. They have to go to the career department and they have to go through the basic requirements. કે કઈ વસ્તુને આજે એક લોકલ એમ્પ્લોયર ફોકસ કરી રહ્યો છે, એને એક ઇન્ડિયન કેન્ડિડેટ છે એની પાસેથી એ શું એક્સપેક્ટ કરી રહ્યો છે, અને એ એક્સપેક્ટેશન્સના એકોર્ડિંગલી જો વિદ્યાર્થી વેલ ઇન એડવાન્સ એનું કામ સ્ટાર્ટ નહીં કરશે તો એ એક સ્ટેજ ઉપર આવીને એની બ્રેક લાગવાની જ છે Right. કે હવે મારું શું થશે એમ. રાઈટ રાઈટ અને જે વિદ્યાર્થીઓ વેલ ઇન એડવાન્સ આ પ્રોબ્લેમને જે સમજી જાય છે અને એને આગળ વધીને એ લોકો એની ઉપર વર્ક કરે છે, એ લોકો ક્યાંક ને ક્યાંક પોતાનું ક્યાંક ને ક્યાંક જગ્યા બનાવી લે છે. બહુ સાચી એમાં વાત છે. કોઈ ડાઉટ 100% નથી. 100%. મતલબ આ વિદ્યાર્થીઓ સાથે વાત કરે, તમે જે વાત કરો છો આઈ કેન સો રિલેટ ટુ ધીસ. આ વિદ્યાર્થીઓ સાથે વાત કરતા કરતા એવું લાગે કે યાર અગર હું આનો પાથ ડિઝાઇન કરતો હોય તો શક્ય જ નથી કે આ માણસને જોબ ન મળે. Right. ઓનલી ઇફ હી અગ્રીઝ ટુ વોટ આઈ આસ્ક હિમ ટુ ડુ. રાઈટ કે પહેલા તમે જે ફિલ્ડ ચૂઝ કરો છો જઈને સૌથી પહેલા એ જ ફિલ્ડનું કામ કરવા પર ફોકસ રાખો, ભલે ફ્રીમાં કરવું પડે. Absolutely. રાઈટ પહેલા તો એ જ ફિલ્ડ પર કામ કરવા પર ફોકસ રાખો, સારો એક્સપિરિયન્સ લો, લર્ન વોટ ધ લોકલ્સ ડુ, વેન ઇન રોમ બિહેવ લાઈક રોમન્સ. Yes. રાઈટ અને એ બધી સ્કિલ્સ ધીરે ધીરે એક્વાયર કરતા જાઓ અને યુ ટોક ટુ પીપલ. નો તમે જે સિનિયર જે સક્સેસફુલ છે, ભલે તમારી એથનિસિટી કે બીજી એથનિસિટી, ટોક ટુ ધેમ, લર્ન, અને ઇફ યુ ફોલો દેટ પાથ શક્ય જ નથી કે તમને જોબ ન મળે. Absolutely. જો ભાઈ બીજી એક વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી છે, લાઈક ધીસ વેરી ફ્રિકવન્ટલી આઈ વિઝિટ માય પાર્ટનર યુનિવર્સિટીઝ. આપણો ઇન્ડિયન સ્ટુડન્ટ્સ જ્યારે એ કોઈ ફોરેન કન્ટ્રીમાં જાય છે ભણવા માટે, એ શું કરશે, કોઈ બીજા ઇન્ડિયનને જોશે, એ એની પાસે જશે, હા એ બેને જોઈને ત્રીજો ઇન્ડિયન હશે, એ એમની સાથે સાચી જઈને વાત છે. ઉભો રહેશે. એ લોકો ત્યાં પણ જઈને એક ઇન્ડિયન કે ગુજરાતી જે ગ્રુપ બનાવે છે અને એ રીતે ત્યાં રહે છે, જે રીતે અહીંયા અમદાવાદ કે સુરત કે બેંગ્લોર કે હૈદરાબાદમાં અભ્યાસ માટે જાય છે Right. છોકરાઓ, જે સિસ્ટમથી રહે છે, દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ આ તો આપણે છે જ, રાઈટ but if we make friendship with the local people, they have the great opportunity to understand their culture. રાઈટ આજે તમે લોકો એક માઇન્ડસેટથી જાઓ છો કે Right. મારે અભ્યાસ કર્યા પછી મારે ત્યાં સેટ થવું છે, મારે ત્યાં નોકરી લેવી છે, મારે ત્યાં પરમનન્ટ સ્થાયી થવું છે, તો એના માટે તમે લોકલ કલ્ચર, લોકલ લેંગ્વેજ, લોકલ ફૂડ, લોકલ માણસો સાથે તમે નહીં ભણો, એ લોકોને બારીકાઈથી નહીં સમજો, સાચી વાત છે. તમે એ લોકોનો હિસ્સો બનવાનો ટ્રાય નહીં કરો, તો તમે જલ્દી એડપ્ટ નહીં કરી શકો એ સિસ્ટમને. બહુ સાચી વાત છે. સમજો? બહુ સાચી વાત. એટલે મારો ઓલવેઝ હું બધા જ મારા વિદ્યાર્થીઓને ઓલવેઝ કહેતો છું કે ડોન્ટ બી ઇન અ ગુજરાતી ગ્રુપ ઓર ઇન્ડિયન્સ ગ્રુપ. તમે ભલે એ લોકો સાથે બી રહો, પણ મેક ન્યૂ ફ્રેન્ડ્સ. There you will understand the culture very closely. આ ખાલી ઠંડી જગ્યા પર આપણા લોકો સાથે રહેવા તમે નથી જતા, Absolutely. ત્યાં જઈને તમારે લોકલ કલ્ચર એક્સપ્લોર કરવું, અને ત્યારે જ તમે કરી શકશો જ્યારે તમે ત્યાંના ફ્રેન્ડ્સ બનાવો, લોકલ Absolutely. થી આ નજીક બહુ જાઓ. જરૂરી છે. રાઈટ રાઈટ. વેરી વેલ સેડ. થેન્ક યુ ફોર સેઇંગ ધીસ. હવે આપણે આવીએ ફિનલેન્ડ પર. વેરી બ્યુટીફુલ કન્ટ્રી, અને મેં આ કન્ટ્રી વિશે ઘણું બધું સાંભળ્યું પણ છે. Right. એકાદ બે વસ્તુ કહું જે મેં સાંભળેલી છે, અને પછી આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ. મારા એક ક્લાયન્ટ હતા,
6 વર્ષ પહેલા Right. એમને એક સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં રજીસ્ટર કર્યું. અમેઝિંગ આઈડિયા, ગ્રેટ કોન્સેપ્ટ, ટેકનોલોજી સ્ટાર્ટઅપ હતું. એ સ્ટાર્ટઅપની આઈપી જે હોય એની પેટન્ટ્સ દે મૂવ્ડ ઇટ ટુ ફિનલેન્ડ એન્ડ ફિનલેન્ડ ગવર્મેન્ટ ગેવ હિમ $6 million ની ગ્રાન્ટ એવા Right. પૈસા કે જે પાછા નથી પાછા આપવાના, નથી આપવાના. True. રાઈટ. અને એમને રેસિડેન્સ પરમિટ ને એ બધું પણ મળ્યું. મતલબ આટલું ઇનોવેશનને લઈને ઓપન કન્ટ્રી છે. Yes. બીજી વસ્તુ એવું પણ સાંભળ્યું છે કે ઇટ ઇઝ વન ઓફ ધી હેપીએસ્ટ, ઇનફેક્ટ ધી હેપીએસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. That is very હેપીનેસ ઇન્ડેક્સમાં આઈ થિંક નંબર 1 વર્ષોથી આવે છે, આઠમું વર્ષ રનિંગ છે. રાઈટ. This is 8th running year where they are happiest index ની અંદર એ લોકો નંબર 1 પર છે as a happiest country. Yes. એન્ડ થર્ડ ઇઝ કે એજ્યુકેશન માટે ગવર્મેન્ટ બહુ સપોર્ટ કરે છે વિદ્યાર્થીઓને અને ખર્ચા પણ એ લોકોને સપોર્ટ કરે છે. તો ડિટેલમાં વાત કરીએ, વોટ મેક્સ ફિનલેન્ડ સ્પેશિયલ? સી જે ભાઈ, જે રીતે આપણે પહેલેથી તમે ને હું જ્યારે લાઈક આપણે ચાઇલ્ડહુડથી આપણે સમજતા આવ્યા છે, જોતા આવ્યા છે કે જ્યારે એબ્રોડ એજ્યુકેશનની વાત કરીએ તો યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ આ બધા લાસ્ટ ડિકેડ્સથી લોકો જાય છે. સમજો ફિનલેન્ડ એ 2018-19 ની અંદર ઓપન જ થયું ફોર ધ નોન યુરોપિયન યુનિયન કન્ટ્રીઝમાં 2019માં. 2019માં. બરાબર. રાઈટ, બીકોઝ ઓફ લાઈક એ લોકોનું પોપ્યુલેશન ઇઝ ઓનલી લાઈક 5.5 મિલિયન, અરાઉન્ડ 55 લાખનું વસ્તી છે આખા દેશની. બરાબર. અને સૌથી મોટો પ્રોબ્લેમ એ લોકોનો એ છે કે એ લોકોને સિનિયર સિટીઝન્સ દિવસે દિવસે વધતા જાય છે, એની સામે જે ચાઇલ્ડ બર્થ રેટ જે છે એ દિવસે દિવસે ઘટતો જાય છે. એન્ડ ધેર દે હેવ ડિસાઇડેડ કે ભાઈ આવીને આવી સિસ્ટમ જો હજી પણ ચાલી તો સમવેર એ લોકો ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમમાં આવશે. સો લાસ્ટ યર એ લોકોએ 4 કન્ટ્રીઝને સૌથી પ્રાયોરિટી આપી અને એ લોકોએ 4 કન્ટ્રીઝને એ લોકોએ વધારે ફોકસ કરવાનું સ્ટાર્ટ કર્યું. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધેમ. ઇન્ડિયા, વિયેતનામ, ફિલિપિન્સ અને બ્રાઝિલ. સો આ 4 કન્ટ્રીઝને ઓપન કર્યા પછી અત્યારે હાલ ફિનલેન્ડ ઇઝ લાઈક ઇન્ડિયાની અંદર ઇઝ અ ન્યૂ સ્ટડી ડેસ્ટિનેશન ફોર ઇન્ડિયન સ્ટુડન્ટ્સ. બરાબર. And as you said that Finland is the happiest country, this is like 8th running year in the row that where Finland stand as number 1. એવું કેમ છે? કેમ લોકો આટલા ખુશ છે ત્યાં? See, Finland happiest નો મતલબ એવું છે કે એ લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ થી કે the best quality of life, બેસ્ટ વર્ક એન્ડ એ લોકોની રિયલ લાઈફ વચ્ચેનું જે બેલેન્સ જે છે એ વસ્તુ, બેસ્ટ હેલ્થકેર સિસ્ટમ, આવા ઘણા બધા પોઈન્ટ્સ. Crime rate ઓછો ક્રાઇમ હોવો. રેટ બહુ મિનિમમ ઓલમોસ્ટ નીલ છે. રાઈટ. ઓલરાઈટ. એ લોકોનું ઇકોનોમી પણ વધારે સ્ટ્રોંગ છે. એટલે આ બધા જે રીઝન છે, બેસ્ટ હેલ્થકેર સિસ્ટમને લઈને, વર્ક લાઈફ બેલેન્સને લઈને અને મેલ ફિમેલ વચ્ચેનું એ લોકોમાં કોઈ એવું ડિફરન્સ ડિફરન્શિએટ નથી. બાળકોનું બહુ ધ્યાન રાખવામાં આવે છે. બાળકોનું બહુ ધ્યાન રાખે છે. એ લોકોનું એજ્યુકેશન સિસ્ટમ પણ વન ઓફ ધ બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ વર્લ્ડનું, યુ કેન સે દેટ. એક નાનું એક્ઝામ્પલ આપું કે આપણા ઇન્ડિયાની અંદર બચ્ચું જ્યારે બાળક લગભગ 2.5-3 વર્ષનું હોય છે અને ત્યારે આપણે એને કિન્ડર ગાર્ડન કે બાલ મંદિર જેને કહીએ એની અંદર આપણે એડમિશન કરીને બાળકોને મૂકી દઈએ છીએ. ફિનલેન્ડની અંદર જે ભાઈ જ્યાં સુધી બાળક 7 વર્ષનું નથી થતું ત્યાં સુધી એલાઉડ નથી. વાવ, આઈ સો લાઈક ધીસ. યસ, સ્કૂલમાં એડમિશન કરાવવું. આઈ લાઈક ધીસ સો મચ. અગર મને, હું તો નાના બાળકોને સ્કૂલે જતા જોઉં ને, અહીંયા તો 1-1.5 વર્ષ 2 વર્ષના બાળકોને સ્કૂલની વાતો થતી હોય, એટલે મને એમ થાય કે યાર આને શું કામ? કારણ કે બાળક કેવું છે કે એની મસ્તીમાં હોય, નો રૂલ્સ અપ્લાઇડ. જેવા સ્કૂલે જવાનું ચાલુ કરે એટલે રૂલ્સ, રેગ્યુલેશન્સ, યુનિફોર્મ્સ, સ્કેડ્યુલ, ટાઈમિંગ, ડેડલાઇન્સ. એ લોકો બાળકને મેન્ટલી અને ફિઝિકલી રાઈટ. બંને રીતથી સ્ટેબલ અને સ્ટડી જ્યારે થાય છે ત્યારે જ એ લોકોને સ્કૂલની અંદર મૂકાય છે. નાઇસ. પ્લસ સ્કૂલની અંદર બી આપણા જેવું નથી. ત્યાં આગળ એ લોકોનું ભણતર જે છે એ બહુ સિમ્પલ છે. એ લોકોને વધારે ગાર્ડનની અંદર, પ્લેગ્રાઉન્ડની અંદર આપણે ત્યાં બુક્સ આપીને ભણાવીએ છીએ. એ લોકોને બુક્સ આપીને હજી સુધી બાળકોને ત્યાં ભણાવતા નથી જ્યારે એ લોકો કિન્ડર ગાર્ડન કે નાના સ્કૂલમાં હોય છે. એ લોકોને રિયલ લાઈફ, રિયલ એક્સપિરિયન્સ કરાવીને એ લોકોને એ સ્ટડી કરાવે છે. યસ. આપણે ત્યાં બુકમાં બતાવે છે કે ધીસ ઇઝ A ફોર એપલ. એ લોકોને ત્યાં આગળ એને રિયલ એપલ હાથમાં આપે છે, ધીસ ઇઝ A ફોર એપલ. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ. Right. So that is why Finland is different than other countries. And એનું એજ્યુકેશન સિસ્ટમ, ક્વોલિટી ઓફ લાઈફ, વર્ક લાઈફ બેલેન્સ એ બધી રીતે બહુ સારું છે. દેટ ઇઝ વાય દે આર નોન એઝ નંબર 1. બરાબર. હવે ત્યાં કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે ફોર ઇન્ડિયન્સ? એવા કયા કોર્सेस છે જેનાથી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ બહુ સારું કરિયર ફિનલેન્ડમાં બનાવી શકે? ફિનલેન્ડની અંદર એન્જિનિયરિંગ, સ્પેશિયલી ગેમ ડિઝાઇન, જે ભાઈ આજે વર્લ્ડની જેટલી બી
ટોપ રેન્ક્ડ જે ગેમ્સ જે છે, એક્ઝામ્પલ આપું, જે રીતે આપણે બધા જ રમી ચૂકેલા છે એંગ્રી બર્ડ્સ. તો એંગ્રી બર્ડ્સ ગેમ જે છે દેટ ઇઝ લાઈક મેડ એક યુનિવર્સિટીનો એક સ્ટડીનો એક પ્રોજેક્ટ હતો. શું વાત છે? યસ, દેટ ઇઝ કયાની યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સનું એ લોકોના સ્ટુડન્ટે બનાવેલી ગેમ છે. વેરી ઇન્ટરેસ્ટિંગ. પછી ક્લેશ ઓફ ક્લેન્સ, ઇફ યુ નો, દેટ ઇઝ ઓલ્સો મેડ બાય ધ સ્ટુડન્ટ્સ, લાઈક એ બી ફિનલેન્ડની સ્ટુડન્ટ્સ બનાવેલી ગેમ છે. પ્રોફેશનલ લેવલ પર પણ આજે વર્લ્ડની ટોપ જેટલી પણ ગેમ્સ હશે, આઉટ ઓફ 10, 7 to 8 ગેમ્સ આર મેડ ઇન લાઈક ફિનલેન્ડ. બરાબર. આઈટી ઇન્ડસ્ટ્રી બહુ બૂમિંગ છે, નર્સિંગ ઇન્ડસ્ટ્રી બહુ બૂમિંગ છે, હેલ્થ કેર ઇન્ડસ્ટ્રી, બિઝનેસ મેનેજમેન્ટ, આઈસીટી. આજે તમને કદાચ ખ્યાલ હશે, લાઈક નોકિયા મોબાઈલ ફોન્સ આવતા હતા એક સમય, આપણે બધા વાપરી ચૂકેલા છે. રાઈટ રાઈટ. નોકિયા કંપની બી ઇટ્સ બેઝડ ઇન Finnish, right. ઇટ્સ એકચ્યુઅલી એક ટાઉન છે નાનું, એનું ટાઉનનું નામ છે નોકિયા. અચ્છા. વેન યુ ટ્રાવેલ ફ્રોમ તામ્પેરે ટુ પોરી, ત્યારે વચ્ચે આ ટાઉન આવે છે નોકિયા, જ્યાં આ લોકોનો આખો પ્લાન્ટ છે. બરાબર. કંપની. સો બેઝિકલી યસ, આ બધા કોર્સિસ છે, બિઝનેસ મેનેજમેન્ટ છે, એન્જિનિયરિંગ, આ બધા દરેક પ્રકારના કોર્સિસ જે છે એના ત્યાં આગળ બહુ સારી ડિમાન્ડમાં છે. બરાબર. અને એને લઈને અત્યારે હાલ સમજો કે વિદ્યાર્થીઓ ત્યાં જઈને એનું કન્ટિન્યુ કરી શકે છે અભ્યાસને. રાઈટ. કેટલો ખર્ચો આવે ફિનલેન્ડમાં કોઈને ભણવું હોય તો? સી, ફિનલેન્ડની અંદર કેવું છે, there are two types of education, like admission process. એક છે જોઈન્ટ એપ્લિકેશન, જે વિચ ઇઝ કંટ્રોલ બાય ધ ગવર્મેન્ટ. જો તમે જોઈન્ટ એપ્લિકેશનના રૂટથી તમારું એડમિશન સિક્યોર કરો છો તો there are plenty of scholarships. Government, I have seen students like getting 70 to 90% scholarships. અને આ કેના બેઝિસ પર મળે? એ તમારું કેવું છે, તમારા જે CGPA છે, તમારો જે GPA છે, લાસ્ટ GPA પ્લસ તમારો IELTS નો સ્કોર, પ્લસ જે છોકરાઓએ સેટની એક્ઝામ આપેલી છે એ લોકો સેટને બહુ પ્રેફરન્સ આપે છે. બરાબર. ઘણી બધી યુનિવર્સિટીઝ એ લોકોના એન્ટ્રન્સ એક્ઝામ અને ઇન્ટરવ્યુ પણ વેવ ઓફ કરી નાખે છે જો તમારો મિનિમમ 800 નો સ્કોર સેટની અંદર છે તો. અચ્છા. સેટ વાળા સ્ટુડન્ટ્સને પહેલો પ્રેફરન્સ આપે છે. સો બેઝિકલી જે જોઈન્ટ એપ્લિકેશન રૂટની અંદર જે લોકો જાય છે એ લોકોને મેક્સિમમ સ્કોલરશિપ્સ મળવાની ઓપોર્ચ્યુનિટીઝ હોય છે ત્યાં આગળ. ઓન એન એવરેજ ટ્યુશન ફીસની હું વાત કરું ને તો લગભગ 9,000 યુરોથી લઈને 11,500 થી 12,000 યુરો વાર્ષિક ટ્યુશન ફીસ હોય છે. પ્લસ જો આની ઉપર એ લોકોને જેટલી પણ સ્કોલરશિપ મળે છે એ માઇનસ થઈ જતી હોય છે. બરાબર. તો કોઈને 50-60% મળી ગઈ એબ્સોલ્યુટલી, તો 4 થી 5 લાખ પર યર. મેં જોયા છે 3,000 યુરો ભરીને છોકરાઓ ભણવા જાય છે. વાવ. 10,000 યુરો ફીસ, 70% સ્કોલરશિપ મળે છે. બરાબર. તો એ લોકો 3,000 યુરોની ખાલી ફર્સ્ટ યરની ટ્યુશન ફીસ થાય છે. સેકન્ડ યર ને થર્ડ યર માટે એ લોકોએ અગેન એન્ડ અગેન સ્કોલરશિપ એપ્લાય કરવી પડતી હોય છે. ઓકે. કન્સિસ્ટન્સી એ લોકોએ મેન્ટેન રાખવી પડતી હોય છે બરાબર. ટુ ક્વોલિફાય ફોર ધ નેક્સ્ટ યર ઓર ધ થર્ડ યર સ્કોલરશિપ્સ માટે. બરાબર. હવે બીજા બધા કન્ટ્રીઝમાં જે પ્રોબ્લેમ્સ છે કે ભણ્યા પછી જોબ નથી મળતી, એ ફિલ્ડની જોબ નથી મળતી, કોઈ બીજી બધી જોબ્સ કરવી પડે, કાં વર્ક વિઝા કન્ટિન્યુ કરવા માટે ઘણા સ્પોન્સરશિપના રૂટથી જતા હોય, એ પણ બહુ ડેન્જર વસ્તુ છે. તો ફિનલેન્ડમાં એ સિનારીઓ કેવો છે? ભણ્યા પછી જોબ મળે છે? સી, ભણ્યા પછી જોબ 97% સ્ટુડન્ટને મળે છે. આજે દરેક યુનિવર્સિટીઝ તમે ફિનલેન્ડની તમે વિઝિટ કરશો ને એ લોકોની વેબસાઇટ્સ, તો વેબસાઇટ પર આ ક્લેરિટી સાથે એ લોકો લખે છે કે ભાઈ અમારા સ્ટુડન્ટને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યાના 1 વર્ષની અંદર 94% કે 85% કે 97% જોબ એમ્પ્લોયમેન્ટ મળી જાય છે ફિલ્ડમાં. બેસ્ટ પાર્ટ એ છે કે ત્યાં આગળ જેટલી પણ યુનિવર્સિટીઝ છે એ ઇન્ડિયા જેવી સિસ્ટમ નથી છે ભાઈ, કે આજે ઇન્ડિયામાં કેવું છે, એક્ઝામ્પલ આપો કોઈ XYZ યુનિવર્સિટી, તો એ લોકોના બધા જ કોર્સિસ છે અંદર. એ લોકો હેલ્થ કેર બી ચલાવે છે, ICT બી ચલાવે છે, કમ્પ્યુટર સાયન્સ, હોસ્પિટાલિટી, કલિનરી આર્ટ્સથી લઈને બિઝનેસ મેનેજમેન્ટ બધું. ત્યાં આગળ જે સિટીમાં જે ઇન્ડસ્ટ્રીઝ છે, જે કોર્સિસ ડિમાન્ડમાં છે, જે ઇન્ડસ્ટ્રી ડિમાન્ડમાં છે, એ લોકો એ જ કોર્સિસ ચલાવે છે. અચ્છા. એક્ઝામ્પલ, ત્યાં ટુરિસ્ટ એક્ઝામ્પલ કે તમે લેપલેન્ડ જાઓ છો તો લેપલેન્ડ ઇઝ અ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ફિનલેન્ડનું, તો તમને હોસ્પિટાલિટી અને ટુરિઝમના કોર્સિસ તમને વધારે ત્યાં જોવા મળશે. બરાબર. યસ, કેમ કે ત્યાં એની ડિમાન્ડ છે. તમે ICT, તમે તુર્કુમાં જશો, તુર્કુ યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સીસ, તો ત્યાં તમને ICTના કોર્સિસની ડિમાન્ડ તમને વધારે મળશે, બીકોઝ ઇટ્સ લાઈક અ સેકન્ડ બેંગ્લોર. બરાબર. બધી IT ઇન્ડસ્ટ્રી મોસ્ટલી એ લોકોની હેલ્સિંકી અને તુર્કુમાં છે. બરાબર. તમે કરેલિયા સાઈડે જશો, સેવોનિયા સાઈડ જશો, યુપીઓ સાઈડ જશો, તો ત્યાં તમને એનર્જી, સસ્ટેનેબલ એનર્જી એના રિલેટેડ પ્રોગ્રામ મળશે, કેમ કે ત્યાં આખું બધું એ વુડ ઇન્ડસ્ટ્રીઝ ને એ બધું ત્યાં છે. બરાબર. તો એ બેઝિકલી જે ઇન્ડસ્ટ્રીઝ જ્યાં છે, જે કોર્સિસ, જે ઇન્ડસ્ટ્રી ડિમાન્ડમાં છે, એ યુનિવર્સિટી ત્યાં પ્રોગ્રામ ચાલે છે. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ.
બરાબર, વેરી ઇન્ટરેસ્ટિંગ. આવું તો રેરલી કોઈ કન્ટ્રી કરતું હશે. એબ્સોલ્યુટલી. વાવ વાવ, વેરી ઇન્ટરેસ્ટિંગ. હવે એક સ્ટુડન્ટની જર્ની આપણે મેપ કરીએ. એક સ્ટુડન્ટ છે, 22-25 વર્ષની ઉંમર છે, કે 20 થી 22 વર્ષ વચ્ચેની ઉંમર છે, અને નક્કી કરે છે કે મારે ફોરેન સ્ટડી કરવું છે, અને આપણું આ પોડકાસ્ટ જોવે છે અને નક્કી કરે છે કે મારે હવે ફિનલેન્ડ ભણવા જવું છે. રાઈટ. તો એની જર્ની શું રહેશે? સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી, એને જોબ મળી જાય, સેટલ થઈ જાય ત્યાં સુધી આખી જર્ની જણાવો. સી, સ્ટુડન્ટ્સને આજે ફિનલેન્ડ માટે માઇન્ડસેટ જ્યારે કરે છે તો સૌથી પહેલા કે એની પાસે મિનિમમ લાસ્ટ એજ્યુકેશન કમ્પ્લીટ કર્યા પછી 8 થી 10 મહિનાનો એને ડ્યુરેશન હાથમાં સમય એને લઈને ચાલવું પડશે. બરાબર. સ્પેશિયલી જે પણ વિદ્યાર્થી માસ્ટર્સ એપ્લાય કરે છે ફિનલેન્ડ માટે, તો જે સ્ટુડન્ટ્સ રિસન્ટલી ગ્રેજ્યુએટ્સ થયા હશે એ લોકો ત્યાં એપ્લાઇડ સાયન્સીસ યુનિવર્સિટીમાં એપ્લાય નહીં કરી શકે. જે રીતે એક એક્ઝામ્પલ આપું, જે રીતે એક્ઝિક્યુટિવ MBA નો કોર્સ છે, તો એક્ઝિક્યુટિવ MBA ના કોર્સ માટે મિનિમમ બેચલર ડિગ્રી પ્લસ 2 to 3 yearsનો વર્ક એક્સપિરિયન્સ જોઈએ. Then only you qualify for the executive MBA. બરાબર. Similar way in Finland, if you are applying for any master's degree in University of Applied Sciences, બરાબર, you need to have 2 years of work experience. 2 વર્ષનું વર્ક એક્સપિરિયન્સ મેન્ડેટરી છે તમારું બેચલર ડિગ્રી કમ્પ્લીટ કર્યા પછી. બરાબર. સી, ફિનલેન્ડમાં there are no private schools, no private universities or no private colleges. બધું ગવર્મેન્ટ જ રન કરે છે. Everything government, બધું સારું. પબ્લિકલી ફંડેડ છે. Yeah. ત્યાં યુનિવર્સિટી 2 ટાઈપની છે. તમે આજે ગૂગલ કરો તો તમને 2 ટાઈપની યુનિવર્સિટી દેખાય. એક છે કે દરેક યુનિવર્સિટીની પાછળ યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સીસ લખેલું આવે, અને બીજું છે એક ખાલી યુનિવર્સિટી ઓફ તુર્કુ, યુનિવર્સિટી ઓફ હેલ્સિંકી. સો ધ ડિફરન્સીસ કે જે યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સ છે એ લોકોનો જે ટ્યુશન ક્લાસીસ ને એ લોકોનો જે અભ્યાસક્રમ જે છે એ મોસ્ટલી પ્રેક્ટિકલ લર્નિંગ બેઝ છે. એક્ઝામ્પલ આપું કે તમે કોઈ પણ બેચલર્સ કે માસ્ટર્સ ડિગ્રી તમે યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સમાં એપ્લાય કરો છો તો તમારું 70 to 75% નું તમારો જે અભ્યાસ જે છે એ તમારું પ્રેક્ટિકલી લર્નિંગ કરવાનું છે. બરાબર. નહીં કે ક્લાસરૂમની અંદર થિયરિકલી આપણે જે 1 થી 12 ધોરણ સુધી જેમ ક્લાસરૂમમાં ભણીએ છીએ એ રીતથી નથી. તમારે દરેક સબ્જેક્ટ્સના લેબ્સ બનેલા છે. આપણે લેબ્સની વાત કરીએ એટલે સીધા કેમિસ્ટ્રીના લેબ્સ દિમાગમાં આવે. ત્યાં એવું નથી. ત્યાં બિઝનેસ સ્ટડીઝ બી કરતા હોય તો આખા બિઝનેસ ના એ લોકોના સેટઅપ લાગેલા છે. ત્યાં રિયલ પ્રેક્ટિકલી કોઈ કોર્પોરેટ કંપની કામ કરતી હોય એ રીતથી તમને વર્ક રોલ, તમને ગ્રુપ બનાવીને તમને એક ટાસ્ક આપવામાં આવે છે, અને એ ટાસ્ક ઉપર તમે રિયલ વર્ક એક્સપિરિયન્સ, રિયલ લાઈફ એક્સપિરિયન્સથી તમે ત્યાં કામ કરો છો, અને એ એકોર્ડિંગલી તમારા પ્રોજેક્ટ્સ બનતા હોય છે. બરાબર. જ્યારે સેકન્ડ યુનિવર્સિટી જે છે એ રિસર્ચ બેઝ ક્લાસિક યુનિવર્સિટી છે. એમાં જે રીતના જે કોર્સિસ છે, જે આર્ટ રિલેટેડના કોર્સિસ છે, મ્યુઝિક છે, તમારા લો રિલેટેડના કોર્સિસ છે, એ બધો અભ્યાસ જે છે એ બધું એ યુનિવર્સિટીમાં થાય. એની અંદર તમારે 2 વર્ષના વર્ક એક્સપિરિયન્સની જરૂર નથી. બરાબર. જે પણ વિદ્યાર્થી બેચલર્સ ડિગ્રી કમ્પ્લીટ કર્યા પછી એ લોકોએ એ રિલેટેડના અભ્યાસમાં જવું હોય તો દે કેન એપ્લાય ડાયરેક્ટલી. બરાબર. પણ રિલેટેડ ટુ ધીસ એપ્લાઇડ સાયન્સીસ દે નીડ ટુ હેવ 2 years ઓફ એક્સપિરિયન્સ. બરાબર. એટલે આ કેવું ઇન્ટરેસ્ટિંગ છે. અપ્લાઇડ સાયન્સીસ એ લોકો અગર વર્ડ યુઝ કરે છે દે લિટરલી મીન ઇટ. અહીંયા ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ એવી હોય છે કે ભાઈ મેનેજમેન્ટ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચ તો થતું જ ન હોય, રાઈટ? કોઈ બીજાનું રિસર્ચ વાંચતા પણ ન હોય. રિસર્ચ થવાની વાત તો દૂર છે. એટલે વિથ નો ઓફેન્સ ટુ એનીબડી, બટ વેન યુ સે સમથિંગ યુ શુડ મીન ઇટ એન્ડ યુ શુડ ઇમ્પ્લિમેન્ટ ઇટ. તો એ લોકો કરે છે, બહુ સારી વસ્તુ કહેવાય. એ લોકોના તમે લેબ્સ તમે જુઓ જયભાઈ, તો તમને એવું ફીલ થાય કે તમે કોઈ રિયલ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા છો. આઈ હેવ સીન લાઈક ઘણી યુનિવર્સિટીઝની અંદર કે જે વિદ્યાર્થીઓએ એક મર્સિડીઝની પેટ્રોલ કાર છે, પેટ્રોલ કારમાંથી એ જ ગાડીને એ લોકોએ ઈવી કાર બનાવી છે, અને એ ઈવી કાર એ લોકો જે યુરોપિયન યુનિયનની જે સ્ટુડન્ટ્સ ફોર્મ્યુલા 1 રેસ થાય છે એમાં એ ગાડી ભાગે છે. વાવ. સમજો. હવે આજે જે વિદ્યાર્થી કે ખાલી એક બુક્સમાંથી ભણીને પોતાનું નોલેજ લે છે અને એક ગ્રુપનો એક હિસ્સો બનીને એ પાર્ટિસિપેટ થઈને એ કાર પોતે જાતે બનાવે છે, સમજો, તો એ એક્સપિરિયન્સ અને આ એક્સપિરિયન્સ વર્લ્ડ ઓફ ડિફરન્સ, બહુ ડિફરન્ટ, વર્લ્ડ ઓફ ડિફરન્સ, રાઈટ. યુ વિલ સી ધ ડ્રોન્સ ધેર સ્ટુડન્ટ્સ આર મેકિંગ. આપણું વિચારવાનું એક લેવલ સુધી જ થાય છે, પછી એમ થાય છે કે કઈ રીતે બનાવ્યું છે છોકરાએ, રાઈટ? એની સ્ટુડન્ટ્સ બનાવે છે આ બધી વસ્તુ. બરાબર. પછી શું થાય? હવે એડમિશન થઈ ગયું, આના બધા પ્રેક્ટિકલ સ્ટડીઝ ને બધું કરે છે. વોટ હેપન્સ આફ્ટર ઇટ?
આફ્ટર દેટ લાઈક એ લોકો અભ્યાસ ત્યાં આગળ પહોંચી ગયા પછી એ લોકોએ ત્યાં આગળ ઘણી બધી જે રીતે મિનિસ્ટ્રી છે જે રીતે આપણે અમદાવાદમાં લાઈક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે ત્યાં આગળ ત્યાંનું જે લોકલ કાઉન્સિલ કાઉન્સિલ રાઈટ ત્યાં એઝ અ ફોરેન સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન કરાવવાના હોય છે. બરાબર એ લોકોને મેડિકલ ફ્રી મળે છે ત્યાં આગળ. તો એ બધા જે કેલા રજીસ્ટ્રેશન ને એ બધા એ ફોર્માલિટીઝ બેંક એકાઉન્ટ ઓપન્સ કરીને. બીજું એક ફિનલેન્ડનો એક બેનિફિટ એ છે જયભાઈ કે જે બીજી કોઈ કન્ટ્રી નથી આપતી. એક એક્ઝામ્પલ આપો કે જે પણ કન્ટ્રી વિદ્યાર્થીઓ ભણવા જાય તો એ લોકોનું જે એકોમોડેશન જે છે એ એકોમોડેશન નોર્મલી સ્ટુડન્ટ્સ 4 છોકરા 2 BHK એપાર્ટમેન્ટ રેન્ટ ઉપર લઈને એ લોકો ભાડેથી શેરિંગ કરતા હોય છે. ફિનલેન્ડની અંદર ગવર્મેન્ટ આનો બી બેનિફિટ આપે છે. અચ્છા તમે આજે તમારો વિઝા એપ્રુવ થઈ ગયો તમે એ લોકો દરેક સિટીની ડિફરન્ટ વેબસાઇટ છે લોકલ કાઉન્સિલની. તમે ત્યાં ફેમિલી સાથે ટ્રાવેલ કરો છો, તમે ત્યાં આગળ એપ્લાય કરો છો ત્યાં આગળ તો જે એક્ઝામ્પલ જે ફ્લેટનું રેન્ટ 1200 યુરોઝ મહિનાનું છે લોકલ કાઉન્સિલ લોકલ જે ઓથોરિટી જે છે એ એકચ્યુઅલ ઓનર પાસેથી રેન્ટ ઉપર લે છે 1200 યુરોમાં અને એ સ્ટુડન્ટને આપે છે 400 કે 500 યુરોમાં. સ્ટુડન્ટ આર પેઇંગ ધેટ 500 ટુ ધ ગવર્મેન્ટ એન્ડ ગવર્મેન્ટ એના પોકેટમાંથી 800 યુરોઝ એડ કરીને એકચ્યુઅલ ઓનરને મેઇન જે અમાઉન્ટ છે એ પે કરે છે. એટલે સબસિડી આપે છે સાદી ભાષામાં. યસ, જે પબ્લિક ફંડ યુઝ થાય છે. તો એ બીજી કોઈ કન્ટ્રીમાં ફિનલેન્ડમાં એક બેનિફિટ સારો મળે છે. તો આ બધા પ્રોસેસ આ રીતની છે આખી કે સ્ટુડન્ટ્સ આખી ત્યાં પ્રોસેસ થઈને ત્યાં જ્યારે પહોંચે છે રજીસ્ટ્રેશન કરીને એકોમોડેશન વિદ્યાર્થીઓ વીકના 30 કલાક કામ કરી શકે. જે વિદ્યાર્થીઓએ પાર્ટ ટાઈમ જોબ પણ કરવી છે સો દે કેન વર્ક અપ ટુ 30 અવર્સ. અને એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી મેરિડ છે તો એના સ્પાઉસને બી લઈ જઈ શકે છે. અને કેટલા સમયમાં PR મળી શકે? ટેકનિકલી ફિનલેન્ડની અંદર કોઈ પણ વિદ્યાર્થી જે ટાઈપ એ પરમિટ ઉપર ગયેલો છે એ 4 વર્ષ પૂરા કરે છે ફિનલેન્ડની અંદર તો દે આર ક્વોલિફાઈડ to apply for the permanent residency including education na years including education. બરાબર. બહુ ઓછી કન્ટ્રીઝ છે જે એકેડેમિક જે ડ્યુરેશન જે છે એ લોકોનો જે અભ્યાસ કરી રહ્યા છે એ સમયને 100% PR માટે બહુ ઓછી કન્ટ્રીઓ કાઉન્ટ કરે છે. ફિનલેન્ડ ઇઝ વન ઓફ ધેમ કે જે સમયની ક્રેડિટ આપે છે તમને. બરાબર. ઓકે, હવે ફિનલેન્ડ સ્કેન્ડિનેવિયન કન્ટ્રી થઈ ગયું, ત્યાંની લેંગ્વેજ અલગ છે. આમ તો યુરોપિયન બધા ઇંગ્લિશ થોડું ઘણું સમજે તો લેંગ્વેજ બેરિયર નડે ખરા વિદ્યાર્થીઓને? સી યુરોપની અંદર there are 27 થી વધારે કન્ટ્રીઝ, દરેક કન્ટ્રીની પોતાની એક લેંગ્વેજ છે. ફિનલેન્ડની અંદર લેંગ્વેજ બેરિયર થોડુંક છે, નોટ 100%. વિદ્યાર્થીઓ જેટલા પણ જાય છે સી ધ બેઝિક ઇઝ કે ત્યાંના દરેક સ્ટુડન્ટ્સથી લઈને એક એવરેજ એજના માણસો પણ ઇંગ્લિશ ફ્લુએન્ટલી બોલે છે. પણ વેન યુ આર ટ્રાવેલિંગ ધેર કે ભાઈ તમે એક માઇન્ડસેટથી જાઓ છો કે મારે ત્યાં જઈને સેટલ થવું છે સો ઇટ્સ બેટર ટુ લર્ન લેંગ્વેજ. થોડી ઘણી લોકલ લેંગ્વેજ શીખી જવી જોઈએ. રાઈટ. આપણા વિદ્યાર્થીઓ આ જ એક ભૂલ કરે છે ભાઈ કે એ લોકો બહુ જલ્દી આ વસ્તુ નથી સમજતા. જો કદાચ એ લોકો આજે એ લોકોની પ્રોસેસ અહીંયાથી સ્ટાર્ટ થઈ અને એ લોકોની 5-6 મહિના પ્રોસેસ અહીંયા જ ચાલવાની છે. જો બહુ બધી યુટ્યુબ ચેનલ્સ છે કે જેની ઉપર એ લોકોને ફ્રી કોચિંગ આપે છે. વી ઓલવેઝ સે ધીસ ટુ ઓલ અવર સ્ટુડન્ટ્સ ટુ લર્ન ફ્રોમ હિયર. તો જો લેંગ્વેજ શીખે છે તો એ લોકો ઇટ્સ લાઈક ઓપન લાઈક અ સ્કાય એવી લિમિટ્સ છે. અને આપણે આપણી જૂની પેઢીમાંથી જો ઇન્સ્પિરેશન લઈએ, મતલબ હું એવા અગણિત લોકોને ઓળખું છું જે અહીંયાથી મિડલ ઇસ્ટમાં જઈને સેટલ થયા હોય અને ત્યાં અત્યારે મિલિયનર્સ ને બિલિયનર્સ બની ગયા હોય. એ લોકો ફ્લુઅન્ટલી મતલબ ફ્લુઅન્ટલી અરેબિક લેંગ્વેજ બોલે છે. શું કામ? એ લોકોને ખબર હતી કે જો મારે ત્યાં સેટલ થવું છે, આ લોકો સાથે ધંધો કરવો છે તો એમની ભાષા શીખવી પડશે. એ લોકો શીખી લેતા. અત્યારના સ્ટુડન્ટ્સને થોડી આળસ છે, મને એવું લાગે છે કે નથી શીખવી એમ. સી એ લોકો કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી આવવા માંગતા. ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. રાઈટ. એ લોકોની સમજમાં છે કે જો હું જે અત્યારે પાર્ટ ટાઈમ જોબ કરું છું, જે પણ કામ કરું છું, મને હજી આનાથી સારું મળી શકે એમ છે, પણ એના માટે મને લેંગ્વેજની રિક્વાયરમેન્ટ છે. પણ લેંગ્વેજ પણ દરેક યુનિવર્સિટી ફ્રી ઓફ કોસ્ટ શીખવાડે છે. ઇટ ઇઝ અ પાર્ટ. સી એ લોકોનું ભણતર બધું ઇંગ્લિશમાં છે પણ દે હેવ એ વન સબ્જેક્ટ લેંગ્વેજનો કે જે ફ્રી ઓફ કોસ્ટ એ લોકોને શીખવાનું છે. ઓલવેઝ અમે લોકો કહેતા હોઈએ છીએ કે તમે આ લેંગ્વેજ પર થોડું ફોકસ કરો, ઓપોર્ચ્યુનિટીઝ તમારી વધવાની જ છે. સી આ બધા ઇંગ્લિશ તો સમજે, મતલબ ઇંગ્લિશમાં તમે યુનિવર્સિટીમાં છો અને અગર તમે મેઇન સ્ટ્રીમ સિટીઝમાં છો તો દે વિલ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. હું નોર્વે ગયેલો લાસ્ટ યર એન્ડ દે સ્પીક ફ્લુઅન્ટ ઇંગ્લિશ. એ લોકોની લોકલ લેંગ્વેજ પણ છે. બટ ઇફ યુ લર્ન અ વર્ડ ઓર ટુ ઇવન એઝ અ ટુરિસ્ટ અને તમે એની લેંગ્વેજમાં બોલવાની ટ્રાય કરો ને તો તમારું કામ ઘણું બધું બહુ ઇઝી થઈ જાય. તમને ઘણા બધા ફેવર્સ મળી જાય. બહુ બધી વસ્તુ. સી ઇફ યુ લર્ન લોકલ લેંગ્વેજ યુ કેન ઇઝીલી મેક લોકલ ફ્રેન્ડ્સ.
તમે જ્યારે લોકલ ફ્રેન્ડ્સ બનાવો છો તો તમારું બહુ બધું ઇઝી થઈ જાય છે. યુ કે એક સિમ્પલ ઉદાહરણ આપું કે આજે કોઈ વ્યક્તિ સાઉથ ઇન્ડિયામાંથી અમદાવાદ કે સુરત આવે છે, એક ગુજરાતી સાથે ફ્રેન્ડશિપ કરે છે, રાઈટ. અને જો એ ગુજરાતી શીખે છે તો એ તમારા ઘરે બી આવશે, તમારી સાથે તો કનેક્ટ થશે જ, પણ તમારા પેરેન્ટ્સ, તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે પણ એ કનેક્ટ થશે. રાઈટ. તમે વીકેન્ડ પર તમે એને કંઈક તમે તમારા સગા સંબંધીઓ સાથે, સો ઇનડાયરેક્ટલી એનું નેટવર્કિંગ કરી રહેલું છે માણસ. Right. એની ઓપોર્ચ્યુનિટી વધી જ રહેલી છે. રાઈટ. ધ સેમ વે અગર જો સ્ટુડન્ટ લેંગ્વેજ શીખે છે તો એ લોકલ માણસો સાથે ઇઝીલી કનેક્ટ કરી શકે છે, નેટવર્કિંગ કરી શકે છે, રાઈટ. અને કદાચ એના પ્રોબ્લેમ શેર કરીને એના પ્રોબ્લેમનું સોલ્યુશન પણ મેળવી શકે છે. અને આજે લોકલ સપોર્ટ જે કરી શકશે એ બીજું કોઈ નથી કરી શકવાનું. બરાબર. રાજુભાઈ, આપણે બેસ્ટ કેસ અને વર્સ્ટ કેસ સિનારીઓની વાત કરીએ વિથ રિસ્પેક્ટ ટુ ફિનલેન્ડ એઝ અ સ્ટડી ડેસ્ટિનેશન. તો કોઈ વિદ્યાર્થી અહીંથી ત્યાં ગયો છે, કોર્સ પૂરો કર્યો છે, જોબ મળી ગઈ છે. હવે કોઈ વિદ્યાર્થી હોય કે જેમને એમની કેટેગરીમાં મળતી સૌથી બેસ્ટ જોબ મળતી હોય, કોઈ વિદ્યાર્થી એવા હોય કે જેમને માંડ જોબ મળતી હોય, તો આ બંને વચ્ચે ડિફરન્સ કેટલો અને કેટલી ઇન્કમ એક્સપેક્ટ કરી શકે માણસ? ફિનલેન્ડની અંદર અગર કોઈ સ્ટુડન્ટ્સ પોતાનો અભ્યાસ સંપૂર્ણ રીતે પૂરો કરી લે છે, રાઈટ, જોબ્સની વાત કરીએ તો જોબ્સ ત્યાં આગળ કેવું છે કે ઇઝીલી મળી જતી હોય છે, રાઈટ, પણ અગેન ક્યાંક ને ક્યાંક બહુ બધા નાના ફેક્ટર્સ મેટર કરે છે. આજે એ સ્ટુડન્ટ્સ જો એ બધા ફેક્ટર્સ ક્લિયર કરી લે છે એના ભણતરની સાથે, તો એના માટે એને બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે, રાઈટ, જે એની કમ્પેરિઝન જે એક લોકલ સિટીઝન સાથે આપણે કરીએ. બરાબર. પણ ઘણા સ્ટુડન્ટ્સ અગેન પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી આવતા, જેથી કરીને એ લોકોને કામ પણ મળે છે, પણ કેવું છે કે પેલું કહેવાય ને કે ભાઈ આજે છેલ્લું એમ થાય કે ભાઈ હવે કોઈ કોમ્પ્રોમાઇઝ કરીને કે ક્યાંક ને ક્યાંક એક લેવલ ઉપર એ લોકોનું બોથ સાઈડથી કોમ્પ્રોમાઇઝ કરીને એ લોકોનું કન્ટિન્યુ. આજે સેલરીની હું વાત કરું તો ફિનલેન્ડની અંદર મિનિમમ મંથલી સેલરી 3,000 યુરો તમે કાઉન્ટ કરી શકો છો. મિનિમમ વર્સ્ટ કેસ સિનારીઓ. વર્સ્ટ કેસ સિનારીઓ. અને સારામાં સારો સિનારીઓ કેવો હોઈ શકે? સારામાં સારો સિનારીઓની હું વાત કરું ને તો મિનિમમ આજે કોઈ સારો એન્જિનિયર છે, કમ્પ્યુટર એન્જિનિયર છે, કોઈ આઈટી કંપનીમાં લાગે છે, તો એના 4,500-5,000 અપ ટુ 6,000 સુધી પણ મળી શકે છે. બરાબર. જો એ રિસર્ચમાં હોય કે એ રીતે હોય, થોડો ઘણો એક્સપિરિયન્સ હોય. રાઈટ. અને એક્ઝામ્પલ કે આજે નર્સિસ બી કોઈ જાય છે તો એ લોકોને બી 3,000-3,500 ઇઝીલી સ્ટાર્ટિંગ સેલરી એ લોકોને મળતી હોય છે. બરાબર. અને બીજા બધા ગવર્મેન્ટના બેનિફિટ્સ તો ખરા જ. યસ. બરાબર. યસ. ઓકે, વેરી ઇન્ટરેસ્ટિંગ. ઓલરાઇટ, સો આ બધી વાતો સાંભળીને એમ લાગે છે કે ફિનલેન્ડ ડેફિનેટલી કન્સિડર કરવું જોઈએ એઝ અ ફોરેન સ્ટડી ડેસ્ટિનેશન. પણ હજી બીજા ઘણા બધા ડાઉટ્સ લોકોને હશે. એક તો કારણ કે સ્કેન્ડિનેવિયન કન્ટ્રી છે એટલે ઠંડી, યસ, રાઈટ, તો થોડો ઠંડો પ્રદેશ વધારે છે ફિનલેન્ડ. પણ હવે ઠંડો પ્રદેશ તો કેનેડા પણ છે, તો ત્યાં પણ લોકો જાય છે, એટલે એની વાત કરીએ. અને બીજી વાત કમ્યુનિટી, લોકોને એ પણ ડાઉટ હોય કે હું ત્યાં જાઉં પણ ત્યાં મારું ઓળખીતું કોઈ હશે, ત્યાં ગુજરાતીઓ હશે, ઇન્ડિયન્સ હશે કે નહીં, તો કેવો સિનારીઓ છે અત્યારે ત્યાં? કમ્યુનિટીની વાત કરીએ ને આપણે જે ભાઈ, તો હજી એઝ આઈ સેડ કે 2018-19થી એ લોકોએ નોન યુરોપિયન યુનિયન કન્ટ્રીઝના સ્ટુડન્ટ્સને લેવાનું સ્ટાર્ટ કર્યું. તો કમ્પેર ટુ યુએસ, કેનેડા ઓર યુકે, જે ઇન્ડિયન કોમ્યુનિટી જેટલી સ્ટ્રોંગ આ બધા દેશોમાં છે, રાઈટ, તો ફિનલેન્ડમાં હજી એટલી નથી. બરાબર. મે બી 10 વર્ષ પછી એ ઓપોર્ચ્યુનિટી 10 વર્ષ પછી જે વિદ્યાર્થી જશે એને મળશે. બરાબર. અધર વે તમે જો એનો વિચારો ને તો ધીસ ઇઝ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ફોર સ્ટુડન્ટ્સ. આજે તમે વિચારો કે જે લોકો 50 વર્ષ પહેલા કે 60-70 વર્ષ પહેલા જે લોકો અમેરિકા ગયા, ઓહો, અત્યારે જે સિચ્યુએશન ફિનલેન્ડની છે એ સિચ્યુએશન એ સમયે એ વખતની હતી. એ લોકો અત્યારે કયા સ્ટેજ પર છે? વેરી વેલ સેટલડ. એબ્સોલ્યુટલી. મોસ્ટ ઓફ ધેમ. અત્યારે જે લોકો જે ત્યાં જાય છે, they have a plenty of opportunity to settle down like in a businesses કે કઈ બી વસ્તુ કરી શકે છે. આજે મને ખુદને મારા સ્ટુડન્ટ્સ હું જોઉં છું, મારા 2-4 સ્ટુડન્ટ્સ છે કે જે લોકો ભણે બી છે અને પોતાના બિઝનેસ સ્ટાર્ટ કરી નાખેલા છે ફિનલેન્ડની અંદર. તો આજે એ લોકોની શરૂઆત છે, પણ આઈ એમ શ્યોર કે આફ્ટર 5 years 10 years એ લોકો કંઈક અલગ જ લેવલ પર હશે. રાજુભાઈ, ઘણા બધા લોકો એવા પણ હોય કે જેમને એટ લેટર સ્ટેજ ઓફ ધ લાઈફ કરિયર ચેન્જ કરવું હોય, કાં ફોરેન જઈને સેટલ થવું હોય. ફોર એક્ઝામ્પલ, સમબડી હુ ઇઝ લેટ્સ સે ઇન ધેર મિડ 30s, 35 to 37 કે એ એજમાં હોય અને મિડ લાઈફ ક્રાઇસિસ ચાલતી હોય ને એમ થાય કે મારે આખી લાઈફ ચેન્જ કરવી છે, નવેસરથી લાઈફ બનાવી છે, તો ઘણા બધા લોકો ફોરેન તરફ જોતા હોય છે કે ત્યાં જઈને સ્ટડી કરીને પાછું ત્યાં લાઈફ સેટ કરીએ. તો એવા લોકો માટે ફિનલેન્ડ કેવું? બહુ સારું છે. હું કમ્પેર કરું બીજી બધી કન્ટ્રીઝ સાથે તો ક્યાંક ને ક્યાંક જે રીતે યુકે, યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ આ બધી કન્ટ્રીમાં કેવું છે, એક સર્ટન એજ ક્રોસ થઈ ગયા પછી
એ સ્ટુડન્ટ ક્વોલિફાય નથી થતા. અચ્છા. હા, હવે એક્ઝામ્પલ તમે જે વાત કરી કે લાઈક મિડ 30s છે કે લાઈક લેટ્સ સે લેટ 20s છે, તો એવા વિદ્યાર્થીઓ એ બધી કન્ટ્રીઝમાં જલ્દી ક્વોલિફાય નથી થતા. જ્યારે ફિનલેન્ડની અંદર એજનું કોઈ એજ બાર જેવું નથી. બરાબર. અમારા અનુભવ પ્રમાણે છેલ્લા 5 થી 6 વર્ષના અનુભવ પ્રમાણે અમે લોકોએ જે વિદ્યાર્થીઓને વિઝા કર્યા છે, લાઈક 40 યર્સથી પણ ઉપરની એજમાં જે લોકો છે, 100% વિઝા સક્સેસ રેશિયો સાથે અમે લોકોના વિઝા કરેલા છે. ઓ નાઇસ. યસ. અને લાસ્ટ ઇન્ટેકમાં મને યાદ છે અમે એક વિદ્યાર્થીના વિઝા કરેલા. હી વોઝ 53 યર્સ ઓલ્ડ. ઓહો, 53 વર્ષની ઉંમરે 53 વર્ષની એઝ અ સ્ટુડન્ટ. એઝ અ સ્ટુડન્ટ. વાવ. ફિનલેન્ડના લો પ્રમાણે કોઈ પણ વિદ્યાર્થી અગર મેરિડ છે તો એના સ્પાઉસને, વાઇફને કે હસબન્ડને સાથે લઈ જઈ શકે છે. એમના બાળકો જે 18 વર્ષથી નાની ઉંમરના છે તો એઝ અ ડિપેન્ડન્ટ બાળકોને પણ સાથે લઈ જઈ શકે છે. અને બાળકોનું એજ્યુકેશન ત્યાં એબ્સોલ્યુટલી ફ્રી ઓફ કોસ્ટ છે. અને વિદ્યાર્થી ત્યાં વીકલી એવરેજ 30 અવર્સ કામ કરી શકે છે. અચ્છા. અને જે એમના સ્પાઉસ છે એ ફૂલ ટાઈમ કામ કરી શકે છે. ઓ નાઇસ. બરાબર. Yes. ઓકે. એજનું કોઈ બાર નથી ફિનલેન્ડની અંદર. બરાબર. હવે મારે રાજુભાઈ સમજવું છે કે તમે શું કરો છો એક્ઝેક્ટલી. વોટ ઇઝ યોર પ્રોફાઇલ? હાઉ ડુ યુ પ્લે અ રોલ? તમારું કામ શું? અમારું કેવું છે કે ત્યાંની જેટલી પણ યુનિવર્સિટીઝ છે, અમારા એ લોકો સાથે કોન્ટ્રાક્ટ હોય છે એન્ડ વી રિક્રુટ ઓન ધેર બિહાફ. કે આજે અમે સ્ટુડન્ટ્સને નોટ ઓનલી ફ્રોમ ઇન્ડિયા, પણ અમે લોકો ઇન્ડિયા સિવાય નેબર કન્ટ્રીઝ છે, જે રીતે નેપાલ છે, શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, વિયેતનામ, ફિલિપિન્સ, આ બધી જ જગ્યાએથી અમે વિદ્યાર્થીઓનું રિક્રુટ કરીએ છીએ. અમારું કામ છે સ્ટુડન્ટ્સની રિક્વાયરમેન્ટ પ્રમાણે સ્ટુડન્ટ્સની પ્રોફાઇલ હોવી જોઈએ. એ લોકોના લાસ્ટ યરના જીપીએ છે, વર્ક એક્સપિરિયન્સ છે, એ બધી જ રીતે અમારી એક ટીમ સ્ટુડન્ટ્સને અમે એપ્લિકેશન કરીએ પહેલાં અમે લોકો એ લોકોની પ્રોફાઇલને એસેસ કરતા હોઈએ છીએ. સ્ટુડન્ટનું ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ્સ કેવી છે એ વેરીફાઈ કરતા હોઈએ છીએ. પછી એપ્લિકેશન અમે લોકો કરતા હોઈએ છીએ. અને એપ્લિકેશન કર્યા પછી જે પણ યુનિવર્સિટીની કે ગવર્મેન્ટની પ્રોસેસ છે, વેલ ઇન એડવાન્સ સ્ટુડન્ટને અમે લોકો ઇન્ફોર્મ કરતા હોઈએ છીએ. અમારા B2B પાર્ટનર્સને ઇન્ફોર્મ કરતા હોઈએ છીએ. અને એ અકોર્ડિંગલી સ્ટુડન્ટ્સને પ્રિપરેશન જો કરવાની આવે, એન્ટ્રન્સ એક્ઝામ છે, એ લોકોના ઇન્ટરવ્યૂઝ છે, ગ્રુપ ડિસ્કશન્સ છે, તો એ બધાની પ્રિપરેશન કરાવીએ. સ્ટુડન્ટ્સને સપોર્ટ એ એન્ડથી કરીએ. અને જ્યારે સ્ટુડન્ટ્સના વિઝા આવી જતા હોય છે એ પછી અમે લોકો એક પ્રી ડિપાર્ચર સેશન કરતા હોઈએ છીએ કે જેની અંદર વિદ્યાર્થી અને વિદ્યાર્થીના પેરેન્ટ્સ એ બધાને અમે લોકો બોલાવીએ. અને ત્યાં ગયા પછી શું પ્રોસેસ છે આગળની એ બધી જ જાણકારી અમે લોકો આપતા હોઈએ છીએ. કે સ્ટુડન્ટ ત્યાં ઉતરશે એટલે એને ખબર છે કે મારે સૌથી પહેલું શું કરવાનું છે, કઈ ઓફિસમાં જવાનું છે, શું રજિસ્ટ્રેશન કરવાનું છે. ઘણા એવા વિદ્યાર્થીઓ આવતા હોય છે કે જે લોકો કોઈ દિવસ ફ્લાઇટમાં નથી બેઠા. એરપોર્ટ પરની પ્રોસેસ શું છે, ઓલરાઈટ, બોર્ડિંગ પાસ કોને કહેવાય, સિક્યુરિટી ચેક્સ કોને કહેવાય, ચેક ઇન લગેજ કોને કહેવાય, કેબિન લગેજ કોને કહેવાય, કઈ વસ્તુ હાથમાં લઈ જઈ શકાય છે, કયું એ લોકો મેઇન બેગેજમાં લઈ જઈ શકાય છે. આ બધી જ વસ્તુની માહિતી અમે લોકો આપતા હોઈએ છીએ. અને ત્યાં ઉતર્યા પછી જે રીતે મેં વાત કરી એ બધી જ વસ્તુ સ્ટુડન્ટને વેલ ઇન એડવાન્સ નોલેજ હોય છે. આ બધું સ્ટુડન્ટ્સને સ્ટાર્ટ ટુ એન્ડ સુધી પૂરેપૂરો સપોર્ટ અમે લોકો કરતા હોઈએ છીએ. ખૂબ સારું છે કે એક નવું હોરાઇઝન, એક નવી કન્ટ્રી જે આપણા સ્ટુડન્ટ્સને મળી શકે છે થ્રુ યોર વેન્ચર. આઈ થિંક એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી લોકોને મળશે આ સાંભળીને. કારણ કે મોટાભાગના લોકો જ્યારે એક તો કેવું ફોરેન સ્ટડી અને એ જે એજ જે છે ને કે જે આ બધું ડિસાઇડ થતું હોય કે ક્યાં ભણવું, શું ભણવું, કોનું માનવું, કોનું ન માનવું, એ બહુ કન્ફ્યુઝિંગ સ્ટેટ હોય છે. ત્યારે ઘણા બધા ઓપિનિયન્સ આવતા હોય તો એક ક્લિયર અને સચોટ અન્ડરસ્ટેન્ડિંગ મળે કે અચ્છા તમે બહાર ભણવા જાઓ છો તો એકવાર આ બધું સમજી લો કે જે પોપ્યુલર ડેસ્ટિનેશન્સ છે ત્યાંના પ્રોબ્લેમ શું છે. ભલે ત્યાં તમને કમ્યુનિટી મળી જશે પણ there are a lot of other problems that you will have to deal with. એન્ડ કમ્પેર્ડ ટુ ધેટ જે ઇસ્ટર્ન યુરોપ છે કે સ્કેન્ડિનેવિયા છે, તો ત્યાં બધે તમને ઓપોર્ચ્યુનિટીઝ મળી રહેશે. ત્યાં ગવર્મેન્ટ વધારે સપોર્ટિવ છે, પણ કદાચ તમને કમ્યુનિટી હમણાં નહીં મળે. એટ ધ સેમ ટાઈમ બીજી ઓપોર્ચ્યુનિટીઝ છે કે યુ કેન બીકમ ધ પ્રોમિનન્ટ મેમ્બર ઓફ કમ્યુનિટી એઝ ધ કમ્યુનિટી ડેવલપ્સ ઇન ફ્યુચર. રાઈટ? તો આ એક ક્લેરિટી આઈ થિંક સ્ટુડન્ટ્સને. એબ્સોલ્યુટલી, એમાં કોઈ ડાઉટ નથી કે આજે વિદ્યાર્થીઓ આજે જે પણ બહુ બધી કન્ટ્રીઝ નવી નવી આવતી હોય છે. વિદ્યાર્થીઓએ કોઈ પણ ડિસિઝન લેતા પહેલા એ લોકોએ અત્યારની પરિસ્થિતિ
અને 5 વર્ષ પછીની પરિસ્થિતિ, આ કમ્પેરિઝન કરવી જ જોઈએ. અચ્છા, રેસિઝમનું કંઈ ત્યાં પ્રમાણ ખરું? કારણ કે ઘણીવાર જોવા મળતું હોય યુરોપિયન કન્ટ્રીઝમાં, તો એ પણ આપણે ઓડિયન્સને, કારણ કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ક્યાંય પણ જાઓ થોડું ઘણું રેસિઝમ તમને જોવા મળે છે. ફિનલેન્ડનો સિનારીઓ કેવો છે? ફિનલેન્ડના સિનારીઓની હું વાત કરું ને તો અત્યાર સુધી મેં હજી સુધી એવું નથી સાંભળ્યું. મારા કમસે કમ લગભગ 1500 ઉપર સ્ટુડન્ટ, 1500+ સ્ટુડન્ટ્સ મારા ભણે છે ત્યાં. અચ્છા. અને ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે હું અને મારી ટીમ કનેક્ટેડ છે. હજી સુધી અમે એવું નથી સાંભળ્યું કે કોઈ રેસિઝમને લઈને કોઈ પ્રોબ્લેમ રેઝ થયો હોય. ઇનફેક્ટ અમે લોકોએ એવું સાંભળ્યું છે કે ત્યાંની જે પબ્લિક જે છે તે આર વેરી વેલકમિંગ, વેરી સપોર્ટિવ. ઘણા બધા ઇન્સિડન્ટ એવા સાંભળ્યા છે કે જે લોકો અમે જ્યારે અમારું કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ ત્યારે લોકલ મેન્ટાલિટી કઈ રીતે છે ને એના એક્ઝામ્પલ અમે આપતા હોઈએ છીએ, જે અનુભવો અમારા વિદ્યાર્થીઓ સાથે થયેલા છે. સો ધ પીપલ આર વેરી કોઓપરેટિવ અને વેરી વેલકમિંગ. સો ફાર મેં એવું નથી સાંભળ્યું, બટ ઓબ્વિયસ છે કે વિદ્યાર્થીઓએ ઘણી બધી વસ્તુઓની સાવચેતીઓ રાખવાની જરૂર છે. સી, કલ્ચરલ ડિફરન્સીસ બહુ હોય છે. આજે આપણું કલ્ચર ડિફરન્ટ અલગ છે, એ લોકોનું કલ્ચર અલગ છે. જ્યારે જે અમે પ્રી ડિપાર્ચર કરતા હોઈએ છીએ ત્યારે અમે આ જ બધી માહિતી આપીએ છીએ કે કલ્ચરલ ડિફરન્સીસ શું છે, કઈ રીતથી છે. આપણું કલ્ચર અલગ છે ને એમનું અલગ છે, વેધર અલગ, ઘણી બધી વસ્તુઓ નવી છે. અને જ્યારે અહીંયા જે વિદ્યાર્થી કે જે બાળક અહીંયા જે પ્રવૃત્તિ કરે છે જે રીતથી, એ સેમ વસ્તુ ત્યાં નથી કરી શકવાનો અને નહીં કરવી જોઈએ. તો એ બધી જ માહિતી અમે લોકો એડવાન્સમાં આપતા જેથી કરીને કોઈ એવા પ્રોબ્લેમ રેઝ નહીં થાય અને વિદ્યાર્થી એ પરિસ્થિતિમાં નહીં મુકાય. રાઈટ. મારું એવું માનવું છે રાજીવભાઈ, જે કન્ટ્રીઝમાં વર્ષોથી ફોરેન ઇમિગ્રન્ટ્સ આવતા હોય ને એ બધા હવે થોડા રેઝિસ્ટન્ટ થઈ ગયા છે, કે ત્યાં રેસિઝમ વધારે જોવા મળે છે. કારણ કે એ લોકો જોવે કે યાર આને મારી જોબ લઈ લીધી, મને નથી મળતી, આને મળે છે. મારા કરતાં ત્યાંના લોકલ્સ કરતાં વધારે પૈસાવાળા ઇન્ડિયન્સની લોકો જોતા હોય એટલે થોડી ઘણી એનવી પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ડેવલપ થાય. પણ આ કન્ટ્રી જસ્ટ ઓપન અપ થાય છે, ત્યાં લોકો આવે છે, તો બટ ઓબ્વિયસલી વધારે વેલકમિંગ હશે જ. કે આજથી 10 વર્ષ પહેલાં જ્યારે હું બ્રિટનમાં જતો ત્યારે પીપલ વર વેરી વેલકમિંગ, રાઈટ. બટ એઝ ટાઈમ પાસીસ અને બીજા બધા કન્ટ્રીની જે એવી પ્રજા છે જે જ્યાં જેને ન્યુસન્સ ક્રિએટ કરે છે એવા લોકો, એટલે બધાને એક લેન્સથી જોવા માંડે અને પછી તમારી સાથે રેસિઝમ થાય. તમે જે વાત કરી ને એકદમ તદ્દન સાચી વાત કરી છે, તે કડવું સત્ય છે કે આજે ઇન્ડિયન્સ આર વેરી હાર્ડ વર્કિંગ, વેરી ઓનેસ્ટ પીપલ. રાઈટ. તો આજે એ લોકો દે આર બિઝનેસ માઇન્ડેડ અને આજે એ એક ઓપોર્ચ્યુનિટીની તકમાં જ છે. એ કોઈ લેન્ડ ડઝન્ટ મેટર કે યુરોપની લેન્ડ પર છે, અમેરિકાની કે કેનેડાની લેન્ડ પર છે, અને જ્યાં ઓપોર્ચ્યુનિટી દેખાશે એ કેપ્ચર કરવાનો જ છે. અને એક સ્ટેજ એવું આવે છે કે વેર ધ પીપલ વિલ થિંક કે અમારી ઓપોર્ચ્યુનિટી હાથમાંથી ઇન્ડિયન્સ કે ભાઈ એશિયન્સ કોમ્યુનિટી ટેક ઓવર કરી, તો એક અણગમો એક ઊભો થવાનો જ છે. રાઈટ. એઝ ઓફ નાઉ અત્યારે હાલ એવી કોઈ સિચ્યુએશન, હમણાં તો એ લોકોને મજા આવતી હશે, નવા લોકો આવે, નવું જાણવા મળે. સો એઝ લોંગ એઝ એન ઇન્ડિયન તમે ત્યાં જાઓ અને ઇફ યુ ડોન્ટ ડુ એનીથિંગ સ્ટુપિડ, ચાન્સીસ આર વેરી હાઈ દેટ યુ વિલ બી વેલકમ્ડ. એબ્સોલ્યુટલી. તમે મારો પોતાનો બી અનુભવ હું શેર કરું કે આજે હું ઘણી વખતે હું ઓલમોસ્ટ બધી જ સિટી મેં વિઝિટ કરેલી છે, ટ્રાવેલ કરેલી છે. આજે મને કોઈ જગ્યાએ નવી હોય છે મારા માટે અને મને કોઈને પૂછવું પડે કે આ કઈ રીતે કરવાનું, તો એ લોકો એમનું બધું જ પડતું મૂકીને તમને કદાચ સમજો 25-50 ડગલા તમારી સાથે ચાલશે, તમને ત્યાં આવીને બતાવશે કે તમે જે તમારે જે જોઈએ છે અહીંયા છે. રાઈટ. એટલે એ તમને એ રીતથી તમને એ લોકોની મેન્ટાલિટી ખ્યાલ આવે કે દે આર વેરી સપોર્ટિવ. સો ઇન ધેટ કમ્પેરિઝન, યસ, અત્યારે હાલ એવું કોઈ સ્ટેજ નથી, પણ ભવિષ્યમાં પોસિબિલિટી છે કે નાનું મોટું થઈ શકે. રાઈટ. યસ. પણ એઝ ઓફ નાઉ અત્યારે હાલ એવું કાંઈ નથી. ઓલરાઈટ. ઓકે, ગ્રેટ રાજીવભાઈ. આઈ થિંક ઇટ્સ બીન અ વન્ડરફુલ કોન્વર્સેશન. મને પર્સનલી ઘણું બધું જાણવા મળ્યું અને મને બહુ ઇન્ટરેસ્ટ છે, કારણ કે હવે મને પણ એવું લાગે છે કે લોકોએ નવા કન્ટ્રીઝ એક્સપ્લોર કરવા જોઈએ, કારણ કે એ કન્ટ્રીઝ પણ થાકી ગયા છે જ્યાં અહીંયાથી યુનિવર્સિટીઝ અને ગવર્મેન્ટ માટે આ બિઝનેસ છે. લેટ્સ બી વેરી ઓનેસ્ટ અબાઉટ ઇટ. યુનિવર્સિટી અને ગવર્મેન્ટ માટે આ બિઝનેસ છે. એ લોકોને ક્યારે વાંધો નહીં આવે ગમે એટલા સ્ટુડન્ટ બહારથી આવશે, કારણ કે એ લોકોને પૈસા મળે છે. વાંધો છે ત્યાંની પ્રજા છે, ત્યાંના લોકો છે. રાઈટ. એ લોકોને બહારના ઇન્ફ્લક્સ ઓફ સો મેની માઇગ્રન્ટ્સ એન્ડ ધ ન્યુસન્સ એનાથી થાય છે. હવે આ બધા કન્ટ્રીઝ થોડા કંટાળી ગયા છે. દેર આર ન્યૂ કન્ટ્રીઝ કે જે વેલકમિંગ છે, ઓપન આર્મ્સથી તમને વેલકમ કરે છે, એક્સેપ્ટ કરે છે, એમ્બ્રેસ કરે છે, તો ત્યાં જવું જોઈએ, શું કામ નહીં? તો આઈ થિંક આ વાત લોકો સુધી પહોંચે એ આપણો પ્રયાસ હતો અને તમે બહુ દિલ ખોલીને વાત કરી. રિયલી એપ્રિશિએટ ઇટ. થેન્ક યુ. ઓપોર્ચ્યુનિટી. થેન્ક યુ વેરી મચ.